હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ વિન્ટરમાં થતા ડેન્ડ્રફને દૂર કરવા માટેનો હેર માસ્ક બનાવવાની રીત। આ હેર માસ્કના એક જ વખત ઉપયોગ કરવાથી 70થી 80% જેટલો ડેન્ડ્રફ દૂર થાય છે। વાળને સિલ્કી, સ્મૂધ અને લાંબા કરવામાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે। હેર માસ્ક બનાવવા માટે મેં અહીંયા 2 નંગ જેટલા ફ્રેશ એલોવેરા લીધેલા છે। જો તમારી પાસે આ રીતે ફ્રેશ અવેલેબલ ના હોય તો માર્કેટમાં જે પણ એલોવેરા જેલ મળે છે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। જો આ રીતે ફ્રેશ લેવા હોય તો આ રીતે આપણે તેને સાઈડમાંથી કટ કરી લઈશું અને હવે તેની આગળની સ્કિન પણ આપણે રિમૂવ કરી દઈએ। ત્યારબાદ હવે એલોવેરાના પલ્પને આ રીતે ચપ્પુની મદદથી અલગ કરી અને મિક્સર જારમાં એડ કરીશું। આ રીતે ફ્રેશ એલોવેરાનો ઉપયોગ કરવાથી વાળ લાંબા, સિલ્કી અને સ્ટ્રોંગ બને છે। તો હવે મેં એવી જ રીતે બંને એલોવેરાનો પલ્પ કાઢી અને આ રીતે મિક્સરના જારમાં એડ કર્યો છે। હવે આપણે તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો આ રીતે એલોવેરાનો પલ્પ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે। તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું નોર્મલ દહીં એડ કરીશું। દહીં એડ કરવાથી ડેન્ડ્રફમાં ખૂબ જ રાહત થશે અને દહીંમાં વાળને ડીપ કન્ડિશનિંગ કરવાની પણ પ્રોપર્ટીઝ હોય છે, જેથી કરી અને દહીં એડ કરશો તો વાળને ખૂબ જ સારા એવા ફાયદા થશે। હવે એક વખત તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। તો હવે મેં અહીંયા કડવો સૂકવેલો લીમડો લીધેલો છે। તમે ફ્રેશ લીમડો પણ લઈ શકો છો, લીમડાનો પાવડર પણ લઈ શકો છો। તમારા પાસે જે પણ અવેલેબલ હોય તેનો ઉપયોગ કરશો તો પણ ચાલશે। કડવો લીમડો એડ કરવાથી ડેન્ડ્રફ પણ દૂર થશે અને સ્કાલ્પમાં જે પણ બિલ્ડઅપ થયું હશે તેને દૂર કરવામાં પણ આ લીમડો ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે। તો હવે લીમડાને આ રીતે હાથ વડે જ ક્રશ કરી લઈએ। જો તમારે મિક્સર જારમાં તેને પીસવું હોય તો એ રીતે પાવડર કરીને પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે લીમડો તૈયાર થઈ જાય ને ત્યારબાદ તેને પણ આપણે આ રીતે સેમ પ્લેટમાં એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ। બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું 1 મોટી ચમચી જેટલો આમળાનો પાવડર। તમે આમળાને સૂકવી અને ઘરે પણ બનાવી શકો છો અને આ રીતે તૈયાર જે પેકેટમાં મળતો હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો। વાળ માટે તો આમળા ખૂબ જ ફાયદાકારક ગણાય છે। તમે એવું પણ કહી શકો કે આમળાનો પાવડર એડ કરવાથી વાળમાં જે પણ પ્રોબ્લેમ હશે તે બધી જ એકસાથે દૂર થઈ જાય છે। અને તેની સાથે જ આપણે 1 ચમચી જેટલો મેથીનો પાવડર પણ એડ કરીશું। તમે ઘરમાં જે મેથીના દાણા અવેલેબલ હોય તેને મિક્સરમાં પીસી અને તેનો પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતે પેકેટનો પણ ઉપયોગ કરી શકો છો। તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે ચાલે। હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી અને આ રીતેનો એકદમ ઇફેક્ટિવ એવો હેરપેક તૈયાર કરી લઈએ। આ હેરપેક સ્પેશિયલી ડેન્ડ્રફને દૂર કરવા માટે ઉપયોગમાં આવે છે અને તેની સાથે જ આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે ને તેનાથી વાળ લાંબા, ઘટ, સિલ્કી અને સ્ટ્રોંગ બને છે અને વાળમાં તમારે જે પણ પ્રોબ્લેમ્સ હશે ને તે બધી જ એકસાથે સોલ્વ થઈ જશે। આ હેરપેકનો ઉપયોગ તમે વીકમાં 1 વખત કરી શકો છો અને આ હેરપેકને તમારે સ્કાલ્પમાં અને લેન્થમાં બંનેમાં લગાવવાનું છે। હેરપેકને લગાવ્યાના 30 મિનિટ બાદ કોઈ પણ રેગ્યુલર શેમ્પૂથી તમે હેર વોશ કરી શકો છો। ફક્ત એક જ વખત ઉપયોગ કરશો ને એટલે તમને આ હેરપેકના રિઝલ્ટ ખબર પડી જશે અને જેવો આપણે સ્પા કરાવીએ પછી હેર લાગતા હોય છે ને બિલકુલ એવા જ લાગશે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।